ચાલો આપણે એવા સમયમાં જઈએ જ્યાં સમાજ જાતિ અને ધર્મના વાડાઓમાં વહેંચાયેલો હતો. એવા સમયે એક એવા ક્રાંતિકારી આધ્યાત્મિક ગુરુ આવ્યા જેમણે પ્રેમ, સમાનતા અને સત્યના પ્રકાશથી માનવતા માટે એક સાવ નવો જ રસ્તો ખોલી આપ્યો. એ હતા ગુરુ નાનક દેવજી. ઈશ્વર એક છે. આખે 4 શબ્દો નથી. આ તો એક એવી ક્રાંતિ છે જેણે ગુરુ નાનક દેવજીની આખી વિચારધારાનો પાયો નાખ્યો. પણ ક્યારે વિચાર આવ્યો છે કે આ એક જ વિચારમાંથી સમાનતા અને એકતાનો આટલો મોટો મહાસાગર કેવી રીતે જન્મ્યો હશે? ચાલો આજે એ જ સમજીએ. તો ગુરુ નાનક દેવજીના જીવનને સમજવા માટે આપણે એમની યાત્રાના 5 મુખ્ય પડાવો પર નજર કરીશું. એમના અસાધારણ બાળપણથી શરૂ કરીને સત્યની શોધમાં એમણે કરેલી મહાન યાત્રાઓ, એમના ક્રાંતિકારી ઉપદેશો અને છેલ્લે એ અમર વારસા સુધી, જે આજે પણ આપણને સૌને પ્રેરણા આપે છે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પ્રકરણથી, પ્રકાશનો પથ. જુઓ, ગુરુ નાનક દેવજીનું આગમન એ ખાલી એક નવા ધર્મની સ્થાપના નહોતી. ના, એનાથી ઘણું વધારે હતું. એ તો માનવતા માટે એક સાવ નવી જ દિશા હતી. એમણે સમાજમાં જે ભેદભાવનું અંધારું હતું ને, એને દૂર કરી એકતા અને ભાઈચારાનો પ્રકાશ ફેલાવ્યો. કહેવાય છે ને કે કોઈ પણ મોટા પરિવર્તનના બીજ બાળપણમાં જ રોપાઈ જાય છે. ગુરુ નાનક દેવજીનું બાળપણ પણ કંઈક આવું જ હતું, એકદમ અસાધારણ. તો ચાલો હવે આપણે એમના બાળપણમાં ડોકિયું કરીએ અને જોઈએ કે નાનક નામના એક બાળકમાં એક યુગ પુરુષના સંકેતો કેવી રીતે દેખાઈ રહ્યા હતા. વાત છે વર્ષ 1469ની. સ્થળ હતું તલવંડી, જે આજે પાકિસ્તાનમાં નનકાણા સાહેબ તરીકે ઓળખાય છે. અહીં જન્મેલું બાળક બીજા બાળકો જેવું નહોતું. જ્યારે બીજા બાળકો રમકડામાં ખોવાયેલા હતા, ત્યારે નાનકનું મન તો જીવનના ગહન પ્રશ્નોમાં ડૂબેલું રહેતું. એમની કરુણા, એમની વિચારવાની રીત, એ બધું જ એ વાતનો સંકેત આપતું હતું કે તેઓ કોઈક મોટા ઉદ્દેશ્ય માટે જ જન્મ્યા છે. એમનું મન નાનપણથી જ આધ્યાત્મિકતા તરફ વળેલું હતું. એ એવા સવાલો પૂછતા કે એમના શિક્ષકો પણ મૂંઝાઈ જતા. ખરેખર એમના પ્રશ્નો એટલા ગહન હતા કે મોટા વિદ્વાનો પણ વિચારમાં પડી જતા. ત્યારે જ બધાને સમજાઈ ગયું હતું કે આ બાળક કોઈ બનેલી બનાવેલી કેડી પર ચાલવા માટે નથી જન્મ્યું, પણ દુનિયા માટે એક નવો જ રસ્તો બનાવવા માટે આવ્યું છે. તો આ સાચો સોદો આખિર છે શું? દુનિયાની નજરમાં તો નફા નુકસાનનો સોદો હોય છે, બરાબર? પણ ગુરુ નાનકની નજરમાં સાચો સોદો શું હતો? આ સવાલનો જવાબ એમના જીવનના એક એવા પ્રસંગમાં છુપાયેલો છે જેણે એમના આખા મિશનની દિશા જ બદલી નાખી. વાત એમ બની કે એમના પિતાએ એમને વેપાર કરવા માટે થોડા પૈસા આપ્યા. હવે પિતાએ તો વિચાર્યું કે દીકરો દુનિયાદારી શીખશે, કંઈક નફો કમાશે. પણ નાનકે નફો તો કર્યો, પણ એ પૈસાનો નફો નહોતો, એ હતો માનવતાની સેવાનો નફો. રસ્તામાં એમને કેટલાક ભૂખ્યા સાધુઓ મળ્યા અને એમણે પિતાએ આપેલા બધા જ પૈસા એમને ભોજન કરાવવામાં વાપરી દીધા. જ્યારે પિતાએ પૂછ્યું ત્યારે એમને કહ્યું, આ જ તો છે સાચો સોદો, એક એવો સોદો જેમાં આત્માને શાંતિ મળે. અને બસ, સાચા સોદાની આ સમજ સાથે જ એમના જીવનનો સૌથી મહત્વનો અધ્યાય શરૂ થયો. એમણે ઘર અને દુનિયાના બધા જ સુખોનો ત્યાગ કર્યો અને એક લાંબી, કઠિન યાત્રા પર નીકળી પડ્યા. આ યાત્રા હતી સત્યની શોધ માટે, જેને ઇતિહાસમાં ઉદાસીઓ તરીકે ઓળખવામાં આવે છે. એમણે પોતાનો પરિવાર છોડ્યો અને આ લાંબી યાત્રાઓ શરૂ કરી. પણ સમજો, આ યાત્રાઓ ખાલી ફરવા માટે નહોતી. આ એક મિશન હતું. એ મિશન હતું સમાજમાં જે અંધશ્રદ્ધા અને ખોટા રીતિરિવાજો ફેલાયેલા હતા એને પડકારવાનું અને લોકોને એક જ ઈશ્વરના સરળ અને સાચા સંદેશ સાથે જોડવાનું. અને એમની આ યાત્રા કેટલી વિશાળ હતી એનો અંદાજો લગાવો. પૂર્વમાં આસામથી લઈને પશ્ચિમમાં મક્કા સુધી, ઉત્તરમાં તિબેટથી લઈને દક્ષિણમાં શ્રીલંકા સુધી, હજારો માઇલ. અને એ પણ મોટાભાગે પગપાળા. એ હરિદ્વાર ગયા, જગન્નાથપુરી ગયા, મક્કા અને મધ્ય પૂર્વના કેટલાય વિસ્તારોમાં ગયા. મંદિરો, મસ્જિદો, બધે જ જઈને એમણે દરેક ધર્મના લોકો સાથે સંવાદ કર્યો અને એક જ સંદેશ આપ્યો, માનવતાનો. તો આટલી લાંબી યાત્રાઓના અનુભવ પછી એમણે માનવ જીવન માટે 3 ખૂબ જ સરળ પણ અત્યંત શક્તિશાળી સિદ્ધાંતો આપ્યા. આ કોઈ બહુ જટિલ ફિલોસોફી નહોતી, પણ એક એવી જીવનશૈલી હતી જેને કોઈ પણ અપનાવી શકે. તો ચાલો હવે એમના આ મુખ્ય ઉપદેશોના મૂળ સુધી પહોંચીએ. એમના બધા જ ઉપદેશોનો પાયો છે એક ઓમકાર. આનો સીધો અને સરળ અર્થ છે ઈશ્વર એક જ છે. વિચારો, એ સમયે જ્યારે લોકો સેંકડો દેવી દેવતાઓમાં વહેંચાયેલા હતા, ત્યારે આ વિચાર કેટલો ક્રાંતિકારી હશે.
એમનો સંદેશ સ્પષ્ટ હતો. જો બનાવનાર એક છે તો પછી આપણે બધા પણ એક જ પરિવાર છીએ. આ ઈશ્વર બધા માટે સમાન છે. એનું કોઈ રૂપ નથી અને એ દરેક જગ્યાએ હાજર છે. અને આ એકતાને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવી, એના માટે એમણે 3 સોનેરી નિયમો આપ્યા. પહેલો, કિરત કરો, એટલે કે મહેનત અને પ્રમાણિકતાથી કામ કરીને કમાઓ. બીજો, નામ જપો, મતલબ કામકાજની વચ્ચે પણ એ એક સર્જનહારને હંમેશા યાદ રાખો. અને ત્રીજો, જે ખૂબ જ મહત્વનો છે, વંડ છકો, એટલે કે તમે જે કમાયા છો એમાંથી જરૂરિયાતમંદો સાથે વહેંચીને ખાઓ. બસ આ 3 સિદ્ધાંતોમાં એક આદર્શ જીવનનો આખો સાર આવી જાય છે. આજે આપણને આ વાતો કદાચ સામાન્ય લાગે, પણ જરા વિચારો, 500 વર્ષ પહેલાં આ વિચારો કેટલા મોટા ક્રાંતિકારી હતા. એવા સમાજમાં જ્યાં જન્મના આધારે માણસની કિંમત નક્કી થતી હતી, ત્યાં એમણે જાતિ પ્રથાનો સખત વિરોધ કર્યો. જ્યાં સ્ત્રીઓને સમાન દરજ્જો નહોતો, ત્યાં એમણે સ્ત્રીઓના સમાન અધિકારોની વાત કરી. અને આ વિચારોને ફક્ત વાતોમાં જ ન રાખ્યા, એને જમીન પર ઉતારવા માટે લંગરની શરૂઆત કરી. એક એવી જગ્યા, એક એવું રસોડું જ્યાં કોઈ પણ ભેદભાવ વગર બધા એકસાથે બેસીને જમે છે. એની સાથે જ આધ્યાત્મિક જ્ઞાન માટે સંગત એટલે કે સમુદાયમાં ભેગા થવાની પણ શરૂઆત કરી. ગુરુ નાનક દેવજીએ 1539માં ભલે આ દુનિયામાંથી વિદાય લીધી, પણ એમનો વારસો આજે પણ એટલો જ જીવંત છે. તો ચાલો આપણા આ અંતિમ પ્રકરણમાં જોઈએ કે કેવી રીતે એમના ઉપદેશો આજે પણ આખી માનવજાત માટે એક પ્રકાશસ્તંભ બનીને માર્ગદર્શન આપી રહ્યા છે. ગુરુ નાનક દેવજીએ શીખ ધર્મનો પાયો નાખ્યો. તેઓ પ્રથમ ગુરુ હતા અને એમણે જ્ઞાનની એક એવી જ્યોત પ્રગટાવી જેને એમના પછી આવેલા 9 ગુરુઓએ પેઢીઓ સુધી આગળ વધારી. આ ગુરુ પરંપરાએ એ સુનિશ્ચિત કર્યું કે સમાનતા, સેવા અને એક ઈશ્વરનો સંદેશ ક્યારેય ઓલવાય નહીં. અને આજે 5 સદીઓ પછી પણ દુનિયાના ખૂણે ખૂણે લાખો લોકો એમના જીવનને ગુરુ નાનકના ઉપદેશો પ્રમાણે જીવી રહ્યા છે. શાંતિ, સમાનતા અને સેવાનો એમનો સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે. એમની વાણી અને એમનો માર્ગ ખરેખર સમય અને સરહદોથી પરે છે. તો અંતમાં જો એમના આખા જીવન અને ઉપદેશોનો સાર એક જ વાક્યમાં કહેવો હોય તો એ આ છે: સાચો ધર્મ બહારના રીતિરિવાજોમાં નથી, પણ હૃદયની શુદ્ધતામાં છે, ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધામાં છે અને માનવતાની સેવામાં છે. આ સંદેશ જેટલો ત્યારે જરૂરી હતો, કદાચ એનાથી પણ વધારે આજે આ દુનિયાને એની જરૂર છે. ગુરુ નાનક દેવજીએ જે પ્રકાશનો રસ્તો બતાવ્યો છે એ આપણા સૌ માટે છે. એ રસ્તા પર ચાલીને આપણે પણ એક વધુ સારા, પ્રેમભર્યા અને સુમેળભર્યા સમાજનું નિર્માણ કરી શકીએ છીએ. વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ.